નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી 7 દિવસ મેઘરાજા ધબડાટી બોલાવે તેવી શક્યતા છે। ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થઈ છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયામાં ના જવાની સૂચના આપવામાં આવી છે। મહિલાઓને રક્ષાબંધનની ભેટ। રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આપી છે। સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને તમામ બહેનો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। આવો તમને જણાવીએ કે સરકારે સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો છે અને બહેનો માટે સિલિન્ડર કેટલા સસ્તા થયા છે। વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી છે। લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલા લાભાર્થીઓને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે। તમને જણાવી દઈએ કે હાલમાં મધ્યપ્રદેશમાં એક ગેસ સિલિન્ડરની કિંમત 848 રૂપિયા છે। રાશન કાર્ડ ધારકોને મફત અનાજ ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થામાં ઘઉં તથા ચોખા ઉપરાંત નીચે મુજબની ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠા તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે 1 લીટર સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો। તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। ઓગસ્ટમાં 12 દિવસ બેંકો બંધ। જુલાઈ મહિનો પૂરો થયો છે અને આજની ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। દર મહિનાની જેમ ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે। જ્યારે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે બેંકોમાં પણ બમ્પર રજાઓ આવવાની છે। ઓગસ્ટમાં 13 બેંક રજાઓ છે। આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તેને શક્ય તેટલી વહેલી તકે પતાવવું ફાયદાકારક રહેશે। શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો। રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે। વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાકમાર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેને પગલે ભાવમાં 50%નો ઘટાડો નોંધાયો છે। શાકમાર્કેટમાં મોટાભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જે 15 દિવસ અગાઉ શાકભાજીના ભાવ 120 થી 140 હતા। જો કે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે, કારણ કે તેનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 200 છે।